ધનરાજ, બેટા જરાક શાંતિથી વિચાર. મારે હવે એક સેકન્ડ પણ વધારે નથી વિચારવું. મમ્મી, ઈલા આંટીની ટ્રીટમેન્ટની રિસ્પોન્સિબિલિટી આપણી હતી એ આપણે પૂરી કરશું. માધવ એમની સાથે જતો હોય તો ભલે જતો, પણ માન્યતા આ ઘરમાં હવે એક સેકન્ડ પણ નહીં રહે. બેટા, ઈલાએ શરત મૂકી હતી કે માન્યતા અહીંયા રહેશે તો જ એ સારવાર માટે જશે. કાલે ઉઠીને બહારથી કોઈ અંદર અંદર નક્કી કરીને શરત મૂકશે તો શું એ લોકો આપણા ઘરમાં રહેવાના લાયક બનશે? નહીં ને? નિર્ણય આપણે લેવાનો છે, બીજાએ નહીં. અને માન્યતાની ચિંતા આપણે શું કામ કરી? માન્યતાની ચિંતા કરવાની જવાબદારી મારી છે. પણ મમ્મી, મેં નિર્ણય લઈ લીધો છે. મને તો સમજણ નથી પડતી કે આટલી મોટી વાતમાં તું કેમ ચૂપ છે? મારું મગજ અત્યારે કઈ ઊંધું જ વિચારે છે. કામિની ફોઈ, મને લાગે છે કે ગુસ્સામાં કોઈ પણ વાતનો નિર્ણય ના લેવો જોઈએ. હું માનું છું કે કોઈની શરતથી આપણા ઘરમાં રહેવાની વાત નક્કી ના થાય. કામિની ફોઈ, મને લાગે છે કે આ વાતનો નિર્ણય તમારે લેવો જોઈએ. કેવો નિર્ણય? ફોઈ, માન્યતાના માટે ખૂબ જ મુશ્કેલીઓ છે, તકલીફો છે. એ એકલી બેચારી ક્યાં રહેશે? ચાંદની, આ તું શું કહી રહી છે? તું માન્યતાની તરફેણ કરી રહી છે? મને તો વિશ્વાસ જ નહીં થતો. હું હંમેશા કારણ વગર વિરોધ કે તરફેણ નથી કરતી. પહેલી વાત, એને આમ એકલી રસ્તે રજડતી ના કરી દેવાય. અને બીજી વાત, ઈલા આંટીની સારવારની રિસ્પોન્સિબિલિટી કશ્યપ પરિવારે લીધી છે, એ આપણે પૂરી કરવી જ રહી. અને ત્રીજી વાત, માનવતાના ધોરણે અને મમ્મીની ઈચ્છા છે તો આપણે આમ માન્યતાને રસ્તે રજડતા ના મોકલી દેવી જોઈએ. કશ્યપ પરિવારે ઉદાર દિલથી આ વાત માટે વિચારવું જોઈએ અને માન્યતાને આ ઘરમાં રહેવા દેવી જોઈએ. ધનરાજ, તારો ગુસ્સો તારી જગ્યાએ બરાબર છે, પણ ચાંદનીની વાત પણ એકદમ સાચી છે. મને લાગે છે આખરો નિર્ણય લેતા પહેલા શાંતિથી વિચારીને લીધેલો નિર્ણય સારો અને સાચો હોય. ભલે રહેતી માન્યતા આ ઘરમાં, પણ મારી વોર્નિંગ છે, આ ઘરમાં કોઈ પણ બાબતમાં એને માથું મારવું નહીં અને આ ઘરના બધા જ રૂલ્સ એને ફોલો કરવા પડશે. તમે ચિંતા ના કરો, માન્યતાની જવાબદારી મારી છે. બેટા, તે આજ સુધી મારી એક પણ વાતમાં ના નથી પાડી, તો પ્લીઝ હવે આ વાત પણ માની જાય. પણ મમ્મી, ક્યાં સુધી? આટલો ટાઈમ ગયો તો હજી થોડો વખત વધારે. ઓકે, પણ તું એને કહી દેજે કે મને વધારે હેરાન ના કરે. ઠીક છે. અને બધા પ્લીઝ માન્યતાને આ વાત વિશે ખબર ના પડવી જોઈએ. ચાંદની, મને ક્યારેક એમ લાગે છે કે તું સાયકો છે. બસ હા શૈલજા, હા સાચે ચાંદની,
મને સમજાતું નથી કે તું અચાનક માન્યતાની ફેવરમાં કેમ બોલવા લાગી. તને પણ આ શતરંજની નવી એક ચાલ ના સમજાય ને? ના જ સમજાય ને. તું પ્લાન પર પ્લાન બનાવી રહી હતી માન્યતાને બહાર કાઢવાના, અને હવે તું એને રાખવાની વાતો કરે છે તો નવાય જ લાગે ને. લાગે, બરાબર લાગે, પણ એની પાછળનો રીઝન જાણીશ તો તું પણ કહીશ વાહ ક્યાં ચાલે. અચ્છા, હવે શું ચાલી રહ્યું છે તારા દિમાગમાં? સાંભળ, જો અત્યારે હું માન્યતાને આ ઘરમાંથી બહાર કાઢી મૂકીશ તો મમ્મી એને તરત જ આપણા પેલા પાલડી વાળા ઘરમાં રહેવા માટે જગ્યા આપશે, બરાબર? બરાબર. બસ એ જ તો નથી જોઈતું કે માન્યતા પાલડી વાળા ઘરમાં પાછી જાય. ના, એ હવે ત્યાં નહીં જાય, એ તો હવે અહીંયા રહેશે. એ જ તો હું ઈચ્છું છું કે હવે અહીંયા જ રહે. હવે હું એવો એક રસ્તો કાઢીશ કે કામિની હોય પોતે જ એને આ ઘરમાંથી નહીં પણ માન્યતા અને એના પરિવારને કાયમ માટે આપણી જિંદગીમાંથી કાઢી મૂકશે. પછી માન્યતા પણ આ ઘરમાંથી જતી રહેશે અને આપણું બીજું ઘર પણ બચી જાય. વાહ ચાંદની વાહ. શૈલજા, તું ભલે શતરંજમાં ચેમ્પિયન હો પણ જિંદગીની ચેસ કેવી રીતે રમવી એ હું બરાબર જાણું છું. આ વખતે માન્યતા ચેક અને મેચ. ડોક્યુમેન્ટ આપવા આવી છું. નોક કરીને આવી હોત તો વધારે સારું. તને આ નવી લાઈફસ્ટાઈલ સેટ થઈ ગઈ છે નહીં? ખબર નહીં તારા નવા ડ્રામા ક્યારે પૂરા થશે. એક મિનિટ, મેં કોઈ ડ્રામા ઊભો નથી કર્યો. તો તું ત્યારે કેમ ના બોલી કે મારે મમ્મી સાથે જવું છે? હું જવા માંગતી હતી, મને પણ આ ઘરમાં રહેવાનો કોઈ શોખ નથી, પણ આ તો મમ્મીએ શરત મૂકી. એટલે તારી મમ્મીની શરત અમારા બધા પર પણ ચાલશે એમ? મેં મમ્મીને એ જ કહ્યું કે આપણી શરતો આ લોકોના ઘરમાં ના મુકાય. અને ત્યારે જ શારદા માસી વચ્ચે આવ્યા અને એમણે મને સમ આપ્યા. મેં એમને સમજાવ્યા પણ એ માનવા માટે તૈયાર જ નહોતા. વાહ, હજી એક ઇમોશનલ ડ્રામા. જો ધનરાજ, હું તને ફરી એકવાર કહું છું કે મને અહીંયા રહેવાનો કોઈ શોખ નથી અને આ ऐशो આરામની જિંદગીની પણ મને જરૂર નથી. મારા માટે અત્યારે એક જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, મારી મમ્મીની સારવાર. સારું, લાવ ડોક્યુમેન્ટ્સ આપ એટલે કામ પતાય. હું પણ આવીને એ જ બોલી કે ડોક્યુમેન્ટ્સ આપવા આવી છું. આ લે ડોક્યુમેન્ટ્સ. કૃષ્ણકાંત, મારા ભાઈ, તું ક્યાં ગાયબ થઈ ગયો છે? હા મારા વીરા. સોરી મોટી બેન, આ કામને લીધે અટવાઈ ગયો છું. કેમ છો તમે? કેમ છો વાળા? હું અહીંયા તને ખાસ અહીંયા તારા ઘરે મળવા આવી છું અને તું ત્યાં ઓસ્ટ્રેલિયા જઈને બેઠો છે. તને એમ નથી થતું કે જલ્દીથી કામ પતાવીને મોટી બેનને મળવા જાઓ? હું 5 વર્ષે અહીંયા આવી છું, તને મને મળવાનું મન નથી થતું? મોટી બેન, મળવાનું તો બહુ જ મન થાય છે, પણ કામમાં તો તમને ખબર છે ને. પહેલા ખબર હોત તો ઓસ્ટ્રેલિયાની મીટિંગ રીશેડ્યુલ કરી દીધી હોત. તમે પણ અચાનક કયા વગર આવી ગયા. ના ના બેટા, કામ પહેલા. હા, પણ હું બહુ જલ્દી પાછા આવવાનો પ્રયત્ન કરું છું. બીજું બોલો, શું કરો છો? ઓલ વેલ? વેલ હોય કે ન હોય, પણ તને તો ખબર જ છે ને, કામિની જ્યાં હોય ત્યાં બધું બરાબર કરી જ નાખે.
ધનરાજ માટે છોકરી જોઉં છું. તે તો મારી વાત સાંભળી નહીં અને તે શારદા સાથે લગ્ન કરી નાખ્યા. પણ ધનરાજના કેસમાં એવું ન થાય એટલા માટે હું જ એના માટે છોકરી પસંદ કરું છું. મોટી બેન, વર્ષો થઈ ગયા એ વાતને. હવે તો ભૂલી જાઓ એ વાત. સારું સારું, પણ તું તારી તબિયતનું ધ્યાન રાખજે અને જલ્દીથી પાછો આવી જા. હા બેન. અને તમારે માટે શું લાવવું ઓસ્ટ્રેલિયાથી? કાંઈ નથી જોઈતું. તું પાછો આવી જાય ને જલ્દીથી, એ જ મારા માટે બેસ્ટ છે. ઓકે, ચાલો આવજો. બહુ જલ્દી મળીએ. બાય. બાય. કામિની ફોઈ, તમે શું કરો છો? અરે ચાંદની, આ ફોટો જો ને, કેવો લાગે છે? શૈલજા, તું પણ જો ને, કેવો લાગે છે? આંટી આ તો એકદમ ઓકે ઓકે ટાઈપ છે. ફોઈ, હું શું કહું છું, આ ફોટોઝને તમે પછી જોજો. પહેલા આપણે સાંજનું મેન્યુ ડિસાઈડ કરી લઈએ. ના હ, મારા માટે હવે ટોપ પ્રાયોરિટી આ જ છે. મેન્યુનું તું જોઈ લેજે. ચાંદની, તું આટલી ટેન્શનમાં કેમ આવી ગઈ છે? શૈલજા, આપણે જે તીર છોડ્યું હતું એ પાછું આવીને આપણને જવાબ આપે છે. એટલે હું કઈ સમજી નહીં. કામિની ફોઈએ છોકરીઓના ફોટા જોવાનું શરૂ કરી દીધું છે. તો આપણને પણ એ જ જોઈતું હતું ને. અરે પણ તું એમના મગજમાં ફિટ બેસે, એ પેલા ફોટોમાંથી કોઈ બીજી છોકરી એમના મગજમાં ફિટ થઈ ગઈ ને તો આપણે ફિટ થઈ જઈશું. અરે હા, તો હવે બીજું કોઈ એમને ગમી જાય એ પેલા મારે તને એમના મગજમાં ફિટ કરવી પડશે. પણ એ કઈ રીતે થશે? એ જ તો વિચારવાનું છે. हेलो रोजी, सांभळ. इमिजिएटली ઈલા વિરાની અને માધવના ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કરો. બંનેના પાસપોર્ટ તત્કાલમાં બનાવવા માટે નાખો. મેં લંડન કાઉન્સિલેટમાં વાત કરી લીધી છે. મેડિકલ ગ્રાઉન્ડ પર તાત્કાલિક બંનેને વિઝા મળી જશે. તો 2 દિવસ પછી યુકેની ફ્લાઇટ બુક કરાવી દેજો. ઓકે, આ કામ ભૂલ્યા વગર થઈ જવું જોઈએ. હા, થેન્ક્સ. મને આંખે અંધારા આવે છે. બહુ જ માથું દુખે છે મને. મમ્મી પ્લીઝ યાર. મને તો હવે શું કરીશું? માસી, ડોક્ટરે કહ્યું છે કે ક્યારે પણ આવું કંઈ થાય ને તો પિંક વાળી દવા આપી દેવી. મમ્મી, મમ્મી, ત્યાં ઠંડી હશે. ગરમ કપડાં મૂક્યા છે, પ્લીઝ પહેરજે. સહન ના કરતી. મની, તું ચિંતા ના કર, હું છું ને. માધ્યા, મમ્મી તારા ભરોસા પર છે. આજ સુધી કોઈ દી ભરોસો તોડ્યો છે? મની, મમ્મી, મમ્મી. કોંગ્રેટ્સ, તમારા વિઝા અને પાસપોર્ટ કમ્પ્લીટ થઈને આવી ગયા છે અને ટિકિટ્સ પણ બુક થઈ ગઈ છે. અરે વાહ મમ્મી,
હવે જલ્દી જ તારી બીમારીનો ઈલાજ થઈ જશે. હા, અને બધું સારાવાના થઈ જશે. શારદા, ઈલા, માન્યતાની ચિંતા છોડી દે. હવે એ મારા ઘરમાં મારી સાથે તારી અમાનત બનીને રહેશે. અને મને ખબર નથી કે હું એને સંભાળીશ કે નહીં, પણ એ મને ચોક્કસ સંભાળી લેશે. હવે આપણે જઈએ. હા, તને તો આ બધામાં કોઈ રસ હશે જ નહીં. ફિલિંગ્સ હોય તો શબ્દો નીકળે ને. જો મેં આંટીને આજે જ ગેટ વેલ સૂનનું રિકવરી કાર્ડ આપ્યું છે. તમે કોર્પોરેટ વાળા શબ્દો કરતા કાર્ડમાં વધારે માનો નહીં. મમ્મીને ઇંગ્લિશ વાંચતા નથી આવડતું. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, કાર્ડ મેં ગુજરાતીમાં આપ્યું છે. જઈએ. માન્યતા, ફોન જ કરવા દે. અરે યાર, અત્યારે જ નેટવર્ક નથી. આ પણ મોબાઈલ લોક રાખે છે. ફિંગર લોક હશે. લાગે છે આને આંગળીથી જ ખુલશે.
આના મોબાઈલમાં નેટવર્ક નથી. તો શું કરું? માન્યતા, યસ, પાણી પાણી શોધવું પડશે મારે. શું બનાવે છે? શારદા મેડમે પૂરી, ઊંધિયું અને કઢી બનાવવાનું કીધું છે. ના, એ નથી બનાવવાનું. એક્ઝેક્ટલી. રાતે જો થોડું કઈ હેવી ખવાતું હશે. આજે તું બધા માટે ઉપમા અને રસમ બનાવ. બેન, એ તો બનાવતા મને કોઈ સાથે હશે તો બનાવી લઈશ. તમને ખબર છે સાઉથ ઇન્ડિયન ડિશમાં આપણા બધામાં બેસ્ટ કુક કોણ છે? કોણ? ના, એ તો હું બનાવું ક્યારેક. આજે પણ બધા માટે ઉપમા આજે તું બનાવશે. ખોટે ખોટું મારું નામ આપી દીધું. તને ખબર તો છે આજ સુધી મેં કિચનમાં ચા અને કોફી સિવાય કંઈ નથી બનાવ્યું. એમાં ક્યાં મોટી વાત છે? સોશિયલ મીડિયા પર જોઈ લે રેસીપી ને બનાવી લે. શું ઘૂસપૂસ ચાલી રહી છે? એ તો શૈલજા પૂછે છે કે ઉપમા બધા ખાશે ને? હાસ તો બધા ખાય જ ને. ચલો કામે લાગી જાઓ, જમવાનો સમય થઈ ગયો છે. હા હા, બસ ચાલુ જ કરું છું. ચાંદની, તું પણ બહાર જઈને જો, ધનરાજ માટે છોકરીઓના ફોટા આવ્યા છે, એકવાર જોઈ લે. શ્યોર. તપેલામાં ઉપમા બનાવીશ? ના, હા તો અહીંયા એમ જ પડ્યું હતું તો હાથમાં લઈ લીધું અને આ મૂકી પણ દીધું. હેલ્પ મી. ગુજરાતીમાં કહો ને. બેન, તમારી ચામાં કેટલી ચમચી ખાંડ નાખું? 1. હા. બની ગયો ઉપમા? હે? હા, પણ ચાલો તો બધા જમવા બેસી જઈએ. હા. શૈલજા, ઉપમાને બદલે શીરો? કાર્ટૂન છે તું તો. નહોતું હસવાનું? કઈ નહીં,
તો બીજી વાર જ્યારે તમે હસાવશો ત્યારે મૂંગો રહીને ફિટ્ટુસ કરી નાખીશ. એકચ્યુઅલી હું તમને કહેવાની હતી કે અત્યારે રાત્રે ઉપમા ખાવાને બદલે જો શીરો ખાઈએ તો પચવામાં પણ હળવો રહે અને બધા સાથે બેસીને સ્વીટ્સ ખાઈએ તો રિલેશનશિપમાં પણ મીઠાશ જળવાયેલી રહે. વાહ, રિયલ સેન્સફુલ ડિસિઝન. વાહ શૈલજા. સોરી, તમને પૂછ્યા વગર જ શીરો બનાવી લીધો. કઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે. મને ગમ્યું તારું ડિસિઝન પણ અને તારી વાત પણ. પૃથ્વી, કાર્ટૂન જેવા લાગતા બિહેવિયર પાછળ ક્યારેક સ્માર્ટનેસ પણ હોય છે. જોયું તે? અગ્રી. ગુડ જોબ શૈલજા. હવે નહીં જાગે ને તો એને મૂકીને જ નીકળી જઈશ. આટલી સેવા તો મેં પોતાની નથી કરી ક્યારે. માન્યતા, અરે આ ક્યાં જતી રહી? માન્યતા, 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 માન્યતા. ધનરાજ, માન્યતા, ધનરાજ. માન્યતા, ધનરાજ. પાણી. લે. આ પણ તારા ઉપલા માળાની જેમ ખાલી થઈ ગયો. ઓ હેલો. શું થયું? મારો પગ. ઊભા નથી થવાતું. તારી પણ લંડનની ટિકિટ કરાવી દો. ના એટલે શું છે ને કે મમ્મીને દીકરીની અને દીકરીને મમ્મીની કંપની મળી જશે અને હોસ્પિટલ વાળાને તમારા લોકોનો કોમેડી શો જોવા મળી જશે. જોક હતો. હા, પણ બહુ ખરાબ જોક હતો. તો ઊભી થા જલ્દીથી, નહીં તો આવો જ બીજો જોક છૂટો ફેંકીશ. ચલ ચલ ચલ, કમ ઓન. કમ ઓન. હા, શાબાશ શાબાશ, નાઈસ. લુક પછી આપજે. ચલો હવે. ધનરાજ, ખરેખર નહીં ચલાય. તો એનાથી બહાર કેવી રીતે નીકળશું? ચાલ હવે, મને ભૂખ પણ લાગી છે. મને પણ, અને પાણી પણ પીવું છે. તો પાણી તો અહીંયા નહીં આવે ને, એના માટે જવું પડશે. ચાલ.
જરાય નહીં ચલાય ખરેખર. તો હું શું કરું હવે? હા, તને ખોળામાં લઈને ચાલુ? ખબર નહીં, મારાથી નહીં ચલાય. આ માન્યતા અને ધનરાજ હજુ સુધી આવ્યા કેમ નહીં? ધનરાજનો ફોન પણ નથી લાગી રહ્યો. માન્યતાને કરું. The number you have called is currently switched off. Please try again later. Thank you. મોટા બેન, અરે ચંદનભાઈ, માન્યતા અને ધનરાજ ઘરે આવ્યા? ના બેન, એ તો નથી આવ્યા, પણ હું અમારા મોટા બેનને શોધું છું. અમારા મોટા બેન અહીંયા નથી. કેમ? કામિની બેન અહીંયા આવવાનું કહી ગયા હતા? એ ક્યાં કઈ પણ કોઈને કહીને જાય છે. તમને ઓલી પતંગ ખબર છે, નીચે પૂંછડી હોય, લાંબી બધી? હું એ પૂંછડી જેવો જ છું. જ્યાં ઈ જાય મારે એમની પાછળ જ જવાનું. ચંદનભાઈ, તમને એક વાત પૂછું? લે, એક શું બે પૂછો ને, હું તો સાવ નવરો જ છું. અરે અરે, નીચે કેમ બેસો છો? ઉપર બેસો ને. લેવલ, બુદ્ધિનું લેવલ જાળવવું જોઈએ. તમે અહીં ઉપર અને હું અહીં નીચે, આ બે બુદ્ધિનું માપ છે. તમારે કંઈક મને પૂછવું હતું? હા, તમે આમ 24 કલાક કામિની બેન સાથે રહો છો, એનું કઈ ખાસ કારણ છે ને? સજ્જડ બમ કારણ છે. એમને ખબર છે કે મારા જેવો બાઘો અને ડબ્બો એમને ક્યાંય નથી મળવાનો, અને મને ખબર છે કે એમના જેવું સાચવી લેવા વાળું મને કોઈ નથી મળવાનું. શું છે ઓલું કે ને, ભૂત ને પીપળો. આ તો કઈક ખોટું ઉદાહરણ દેવાઈ ગયું ને. દૂધમાં સાકર. હા, એવું જ. એમાં એવું છે કે મોટા બેન ને મારા વગર ના ચાલે અને મને એમના વગર. જો પાછા યાદ આવી ગયા. મોટા બેન, મોટા બેન, ઓ મોટા બેન! આ છોકરી ના ના ધનરાજ માટે ના ચાલે. આ બીજી પણ. આ સરસ છે, રુચિતા શાહ. વાહ, કશ્યપ ફેમિલીમાં શોભે એવી છે. પણ બીજા પણ તો ફોટા આવ્યા છે ને, એ પણ જોઈ લઉં છું. માન્યતા, તને આ ચાદર ગમે છે ને? તો લે, આજ પાથરી દે. સત્યાવીસ અને 12 એટલે 39. હા, 39 બરાબર ને માન્યતા? માન્યતા, આવતીકાલે સવારના બ્રેકફાસ્ટ માટે શું બનાવશું? અરે તારી સાથે વાત કરું છું માન્યતા. માન્યતા, આટલા વખતથી ધનરાજ માટે છોકરી શોધી રહી છું. મને માન્યતાનો વિચાર કેમ ના આવ્યો? ધનરાજ માટે હું છોકરી શોધી રહી છું, અને છોકરી તો ઘરમાં જ છે. હા હા, શૈલજા. ધનરાજ માટે માન્યતા કરતા વધારે સારું કોઈ હોય જ ના શકે. ધનરાજ માટે એકદમ પરફેક્ટ છે. સંસ્કારી છે, સાલસ છે, સ્માર્ટ છે,
સ્ટાઇલિશ છે, અને સૌથી મોટી વાત, ગુડ લુકિંગ પણ છે, અને સૌથી બેસ્ટ, કશ્યપ પરિવારમાં છાજે એવી છે. એની પોતાની એક ઇમેજ છે, ક્લાસ છે.